નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે કેટલાક પ્રયોગોની ચર્ચા કરી, જેમાં મુખ્ય હતો ગ્રિફિથનો પ્રયોગ અને જેને આપણે નામ આપ્યું રૂપાંતરણના પ્રયોગો. ત્યારબાદ આપણે જોયું એલ્વિન મેકલિયોડ અને મેકાર્ટીના પ્રયોગો. તો આ બધા જે પ્રયોગો હતા એને પહેલાની જે માન્યતા હતી એને થોડી ખોટી પાડી કે પહેલા આપણે એવું માનતા હતા કે પ્રોટીન એ એકચ્યુઅલી જનીન દ્રવ્ય હોવું જોઈએ, કારણ કે પ્રોટીન જે છે એ ડીએનએ કરતા વધુ કોમ્પ્લેક્સ છે ત્યારે જોવામાં આવે. પણ પછી આગળના જે પ્રયોગો થયા, ખાસ કરીને એલ્વિન મેકલિયોડ અને મેકાર્ટી, જેમણે જોયું કે ડીએનએ જ એવો પદાર્થ છે, ડીએનએ કે જે પેલી જે બેક્ટેરિયાની જાતિ હતી સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, એનું રૂપાંતરણ ટ્રાન્સફોર્મેશન પ્રેરે છે, એટલે કે એને ખરબચડામાંથી સુવાળા કરી નાખે છે. એ પછી જે બીજા વૈજ્ઞાનિકો હતા એમને જે દિશા મળી, એમાં સૌથી અગત્યના જે પ્રયોગો આપણે જોવાના છે એ છે આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચેસ. આ જે પ્રયોગો છે એ પ્રયોગો એમણે જે વાત સાબિત કરી એ બતાવી દે છે કે ડીએનએ જ જનીન દ્રવ્ય છે. આ જે પ્રયોગ છે એને બીજા શબ્દોમાં બ્લેન્ડિંગ એક્સપેરિમેન્ટ એવું નામ આપવામાં આવે છે, બ્લેન્ડિંગ એક્સપેરિમેન્ટ્સ. તો અહીંયા આપણે જે વાત સમજવા જઈ રહ્યા છે શું છે કે આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચેસ એમણે જે જોયું એ આ છે કે જનીન દ્રવ્ય શું હોઈ શકે એ બાબતમાં જે બે પદાર્થોમાં ગૂંચવણ હતી કે પ્રોટીન કે ન્યુક્લિક એસિડ ડીએનએ, એ બાબતને ધ્યાનમાં રાખીને એમણે કેટલું અવલોકન કર્યું કે વાયરસ એવા હોય છે કેટલાક કે જેની અંદર આ બે વસ્તુ આવેલી છે, ડીએનએ છે કેન્દ્રમાં અને એની ફરતે છે પ્રોટીનનું આવરણ. પણ પ્રશ્ન એ હતો કે આ બેમાંથી જનીન દ્રવ્ય એકચ્યુઅલી જે આગળની પેઢીમાં જે વારસો લઈ જાય છે કોણ છે, પ્રોટીન છે કે ડીએનએ? અને એને સમજવા માટે એમણે જેનો ઉપયોગ કર્યો એ જે સજીવ છે એ છે બેક્ટેરિયોફેજ, અથવા એનું બીજું નામ છે ફેજ વાયરસ. આ જે વાયરસ હતા એ T2 ફેજ તરીકે ઓળખાય છે. T2 ફેજ વાયરસ જેવો છે અને ઘણા બધા એની જાતિઓ હોય છે, પરંતુ અહીંયા જે વાયરસની આપણે વાત કરી રહ્યા છે એ ફેજ વાયરસ છે. તો હવે આપણે જોઈએ કે આ હર્શી અને ચેસ એમણે પોતાના પ્રયોગોમાં શું આખું જોયું કે આ એવા વાયરસ છે કે જે બેક્ટેરિયામાં દાખલ થઈ જાય છે. આવ્યા છે કે જે બેક્ટેરિયાને પણ ચેપ લગાડશે. યાદ રાખજો, અહીંયા બેક્ટેરિયોફેજ એવો શબ્દ છે. બેક્ટેરિયોફેજ છે પણ એ પોતે વાયરસ છે. એવા વાયરસ કે જે બેક્ટેરિયાને ચેપ લગાડે છે એને આપણે બીજા શબ્દોમાં કહીએ છીએ ફેજ વાયરસ. તો યાદ રાખો કે આ T2 ફેજ વાયરસ જે છે એવા હોય છે કે જે બેક્ટેરિયામાં દાખલ થઈ જાય છે. ઓકે, હવે શું થાય છે આગળ? તો કે જે બેક્ટેરિયા હોય છે એ બેક્ટેરિયા વાયરસના જનીન દ્રવ્યને ઓકે, આપણે અહીંયા શબ્દ લખીએ છીએ જનીન દ્રવ્ય. હજી સાબિત નથી થયું કે શું છે, આપણે આગળ જોશું. પણ જે કોઈ છે કે પ્રોટીન હોય કે ડીએનએ હોય, પણ બેક્ટેરિયા જે છે એ વાયરસના જનીન દ્રવ્યને પોતાનું સમજી એનું બહુગુણન કરે છે. જ્યારે બેક્ટેરિયાને વાયરસનો ચેપ લાગે છે ત્યારે જોવામાં આવે છે કે બેક્ટેરિયાની અંદર આ વાયરસની મલ્ટીપલ કોપીઝ, ઘણી બધી કોપી પ્રાપ્ત થાય છે. તો એનો સીધો અર્થ એવો છે કે જો બેક્ટેરિયાને ચેપ લાગ્યા પછી બેક્ટેરિયાની અંદર જો વાયરસની ઘણી બધી જાતિઓ ઉત્પન્ન થઈ જતી હોય, ઘણી બધી સંખ્યા ઉત્પન્ન થતી હોય, તો સ્વાભાવિક છે કે નવી સંતતિ તો હંમેશા જનીન દ્રવ્યથી જ ઉત્પન્ન થતી હોવી જોઈએ. તો એકચ્યુઅલી આ સંતતિ ઉત્પન્ન કરવા પાછળ કોણ જવાબદાર છે? ડીએનએ જવાબદાર છે કે પ્રોટીન? એ
એ સાબિત કરવા માટેના પ્રયોગો આ હર્શી અને ચેઝ કરતા હોય છે. તો અહીંયા એમણે શું કર્યું? તો એમણે અવલોકન કર્યું કે જે ફેજ વાયરસ હોય છે એ ફેજ વાયરસની જે મુખ્ય લાક્ષણિકતા છે એ શું છે? તો એની અંદર આપણને જોવા મળે છે કે અહીંયા આ જે છે એ એકદમ કોણીય એની રચના હોય છે. આ ઉપરનો કવચ છે, આ વચ્ચે એની ધરી છે અને અહીંયા એના આવા તંતુઓ છે. આ જે છે એ છે કેપ્સિડ. આપણે જાણીએ છીએ વાયરસની રચના કેપ્સિડ કે જે નાના નાના કેપ્સ્યુલનું બનેલું હોય છે. પ્રોટીનનું બનેલું છે. આપણે લખીએ પ્રોટીન નું બનેલું હોય છે. એટલે એની અંદર આવેલું હોય છે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફર. આગળના જે ચેપ્ટર્સ તમે ભણ્યા છો એમાં ખ્યાલ છે કે કેટલાક એમિનો એસિડ સલ્ફર યુક્ત હોય છે, ખાસ કરીને સિસ્ટીન અને મિથિયોનિન. તો આ કેપ્સિડ જે T2 ફેજ છે એનું જે કેપ્સિડ હોય છે એ આ સલ્ફર યુક્ત સિસ્ટીન અને મિથિયોનિન ધરાવે છે. એટલે એની અંદર એ હાજર છે. બીજું જે જોવા મળે છે આપણને એ છે આ વાયરસની અંદર હાજર રહેલું એનું ડીએનએ. આપણે ખ્યાલ છે કે ડીએનએ ની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને ફોસ્ફરસ રહેલું હોય છે. તો હર્શી અને ચેઝ જે બાબત ઉપર ધ્યાન આપે છે કે બે જે પદાર્થો છે એને એકબીજાથી જુદા પાડવા. તો અહીંયા તમે જુઓ છો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન. આ ચાર તત્વો એવા છે જે બંનેમાં છે, પ્રોટીનમાં પણ છે અને ડીએનએ માં પણ છે. પણ અહીંયા ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે સલ્ફર એવો ઘટક છે કે જે માત્ર પ્રોટીનમાં છે, ડીએનએ માં નથી. એટલે અહીંયા આપણે બતાવીએ આ છે સલ્ફર એવો છે કે જે માત્ર પ્રોટીનમાં એટલે કે કેપ્સિડમાં આવેલો છે. તો બીજી બાજુ જે ફોસ્ફરસ છે આ ફોસ્ફરસ એ માત્ર ડીએનએ માં છે, પ્રોટીનમાં નથી. એટલે એમણે એટલે કે આ હર્શી અને ચેઝે આ બે તત્વોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. એમણે શું કર્યું કે આ જે ફેજ વાયરસ હોય છે એની બે અલગ અલગ પેઢીઓ જુદા જુદા પાત્રમાં વિકસાવી. એ બે પેઢીઓનો જે વિકાસ કરવામાં આવ્યો એ આ રીતે છે. અહીં આપણે જોઈએ આ બે અલગ અલગ માધ્યમ, આ માધ્યમ અને અહીંયા પણ આ માધ્યમ છે. તો બંનેમાં ફરક શું હતો? તો ફરક એવો હતો કે એક માધ્યમ એમણે એવું રાખ્યું કે જેમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન તો નોર્મલ હતા, પરંતુ એની અંદર જે સલ્ફર હતો એ 35S નો ઉપયોગ કરવામાં આવ્યો છે. 35S કે જે રેડિયો એક્ટિવ છે. સલ્ફર રેડિયો એક્ટિવ છે. અહીંયા કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન બાકીનું બધું જ નોર્મલ છે. તો બીજી બાજુ અહીંયા જે ઉપયોગમાં લેવામાં આવ્યું એ 32P વાળું માધ્યમ હતું, એટલે કે એમાં ફોસ્ફરસ રેડિયો એક્ટિવ હતું. હવે શું થાય છે એ આપણે સમજીએ. આપણે અહીંયા કલર ઉપર ખાસ ધ્યાન આપજો. બ્લેક કલરમાં આપણે બતાવ્યું છે નોર્મલ પ્રોટીન જે સામાન્ય છે, જેમાં કોઈ રેડિયો એક્ટિવિટી નથી. ગ્રીન કલરમાં આપણે બતાવ્યું છે નોર્મલ ડીએનએ જેમાં કોઈ રેડિયો એક્ટિવિટી નથી. હવે અહીંયા શું થશે કે જ્યારે એવા માધ્યમમાં આ ફેજ વાયરસને ઉગાડવામાં આવ્યા કે જેમાં સલ્ફર રેડિયો એક્ટિવ હતું, બાકીનું બધું નોર્મલ, તો એની અંદર અહીંયા જે વાયરસ ડેવલપ થશે એની અંદર આ રેડ કલર આપણે બતાવીએ છીએ. એ રેડ કલર રેડિયો એક્ટિવ સલ્ફર બતાવે છે. એટલે કે અહીંયા આ સલ્ફર યુક્ત કવચ ડેવલપ થયું છે. આ છે રેડિયો એક્ટિવ, લખીએ આપણે રેડિયો એક્ટિવ પ્રોટીન એટલે કે કેપ્સિડ અહીંયા છે. પરંતુ આ માધ્યમની અંદર જે ફોસ્ફરસ છે નોર્મલ છે, જો બાકીનું બધું નોર્મલ છે. એમાં કેવું થાય કે એની અંદર જે ડીએનએ છે એ નોર્મલ છે. ગ્રીન કલરમાં આપણે નોર્મલ ડીએનએ બતાવ્યો, અહીંયા જે આકૃતિ દોરી છે નોર્મલ છે. સામાન્ય ડીએનએ એની અંદર છે. આ જે છે અહીંયા આપણે લખીએ ગ્રીન કલરમાં એ છે
સામાન્ય DNA એવું અહીંયા બતાવવામાં આવે છે. તો બીજી બાજુ બીજા પાત્રની અંદર જે બીજા માધ્યમમાં જ્યાં 32P એટલે કે ફોસ્ફરસ રેડિયોએક્ટિવ છે ત્યાં સલ્ફર સામાન્ય છે, બાકી બધું સામાન્ય છે. તો એની અંદર જ્યારે નવી સંતતિઓ દાખલ થાય છે, જે ઉત્પન્ન થાય છે, એમાં તમે જુઓ કે સલ્ફર સામાન્ય હોવાને કારણે આમાં માત્ર ફોસ્ફરસ રેડિયોએક્ટિવ છે, બાકી બધું સામાન્ય છે. તો આ માધ્યમની અંદર જે પ્રોટીન બનવાના છે એ નોર્મલ બને છે. એટલે અહીંયા આપણે એક પ્રોટીન બ્લેક કલરમાં બતાવીએ છીએ, એ આ છે. આ એનું કવચ છે. તો અહીંયા આ છે સામાન્ય પ્રોટીન છે. પરંતુ માધ્યમની અંદર ફોસ્ફરસ રેડિયોએક્ટિવ હોવાને કારણે શું થશે? તો એની અંદર જે ડીએનએ ડેવલપ થયું છે એ છે રેડિયોએક્ટિવ ડીએનએ ત્યાં ડેવલપ થાય છે. એટલે આવા બે પ્રકારના માધ્યમ અહીંયા આપણે નામ આપીએ કે આ છે માધ્યમ A અને આ છે માધ્યમ B. આવી રીતની તૈયારી કર્યા પછી આ રીતની જે તૈયારી થઈ જાય છે એ પછી હર્શી અને ચેસ પોતાના પ્રયોગોને આગળ વધારે છે. શું કરે છે એ આપણે હવે સમજવાનું છે. તો એમણે જે બેક્ટેરિયા હોય છે, સમજ અહીંયા આપણે આ વાયરસ આવી બે પ્રકારની અલગ અલગ માધ્યમમાં વાયરસ એમણે પેદા કર્યા છે કે એક એવા પ્રકારનું માધ્યમ છે કે જેમાં રહેલા વાયરસ રેડિયોએક્ટિવ પ્રોટીન ધરાવે છે, પરંતુ એનું ડીએનએ સામાન્ય છે. બીજા એવા પ્રકારના વાયરસ છે કે જેની અંદર રેડિયોએક્ટિવ પ્રોટીન છે, જે અહીંયા રેડિયોએક્ટિવ ડીએનએ છે, પણ એની ફરતનું જે કવચ છે, જે કેપ્સિડ, એ સામાન્ય છે. હવે એ હર્શી અને ચેસ આ બંને પ્રકારના જે વાયરસ છે એનો ચેપ અલગ અલગ માધ્યમમાં પાત્રમાં જે બેક્ટેરિયા હતા એને લગાડે છે અને તપાસે છે કે શું થાય છે. તો અહીંયા સૌપ્રથમ આપણે જોઈએ કે ધારો કે જે બેક્ટેરિયા છે એને આપણે આમ બતાવીએ. આ છે એક પાત્રમાં આ બેક્ટેરિયા છે, આ એનું જનીન દ્રવ્ય છે. બીજા પાત્રમાં આ બેક્ટેરિયા છે, આ એનું જનીન દ્રવ્ય છે, આ એનો જીવરસ છે. અહીં આપણે લખીએ કે આ છે પ્રયોગ 1 અને અહીંયા છે પ્રયોગ 2. તો અહીંયા પ્રયોગનું જે પ્રથમ ચરણ છે, આ બધું એક પાત્રમાં થાય છે, ટેસ્ટ ટ્યુબની અંદર થાય છે. જે પ્રથમ ચરણ છે એ છે ઇન્ફેક્શન એટલે કે સંક્રમણ. શું થાય છે? સંક્રમણ એટલે કે ઇન્ફેક્શન લગાડવામાં આવે છે. આ જે બેક્ટેરિયા છે એને A વડે ઇન્ફેક્શન કરવામાં આવે છે. A એટલે અહીંયા આપણે જે આ બેક્ટેરિયા જે વાયરસ છે આવી જાતિઓ જે હતી આ માધ્યમમાં એના વડે, અને અહીંયા ઇન્ફેક્શન લગાડવામાં આવે છે B દ્વારા. આ બધું પાત્રમાં થાય છે, આપણે જોઈ શકાતું નથી, પરંતુ આગળના જે તપાસ થાય છે એના આધારે આપણે હવે આગળ પ્રક્રિયા બતાવીએ શું થશે. તો બેઝિક વાત એ છે કે જે પદાર્થ જનીન દ્રવ્ય હોય એ જ બેક્ટેરિયામાં દાખલ થતો હોવો જોઈએ અને આગળ જતા પોતાની નવી સંતતિ ઉત્પન્ન કરી શકતો હોય. એટલે હર્શી અને ચેઝને આ જ વસ્તુ ચેક કરવાની હતી કે એક્ચ્યુઅલી બેક્ટેરિયામાં શું દાખલ થાય છે. તો એમણે જ્યારે આ પ્રયોગો કર્યા ત્યારે શું જોવામાં આવે છે એ જોઈએ આપણે. આ બેક્ટેરિયા છે, બંને બેક્ટેરિયાની અંદર આ ઇન્ફેક્શન લગાડવામાં આવેલું છે. શું થશે? તો જ્યારે આ A દ્વારા ઇન્ફેક્શન લગાડવામાં આવે છે આ, ત્યારે શું થાય છે કે જે કવચ છે એ બહાર ને બહાર જ રહી જાય છે. આ વાત આપણે પહેલા જાણવા નહીં મળે, પછીથી ખ્યાલ આવે છે. આપણે પ્રયોગ સમજવા માટે આ જોઈ લઈએ કે એક્ચ્યુઅલી આવું થયેલું છે. તો અહીંયા આ રીતે આ બધા કવચ બહાર છે, પરંતુ એની અંદર જે રેડિયોએક્ટિવ ડીએનએ છે એ આમાં દાખલ થઈ જાય છે. આ છે રેડિયોએક્ટિવ ડીએનએ. ગ્રીન કલર છે રેડિયોએક્ટિવ ડીએનએ બતાવ્યું છે. તો આ બાજુ શું થશે કે જે કવચ છે એ આ જ રીતે બહાર લઈ જશે.
પરંતુ એની અંદર જે રેડિયો એક્ટિવ ડીએનએ છે બ્લુ કલરમાં એ એની અંદર દાખલ થઈ જાય છે આ રીતે જે ડીએનએ દાખલ થયું છે એ ડીએનએ પોતાના જેનેટિક મટીરીયલનો ઉપયોગ કરીને એ નવી નવી વાયરસની જાતિઓ બનાવવાનું શરૂ કરે છે એટલે કે થોડા જ સમયની અંદર આ બંને કલ્ચરની અંદર આ બંનેની અંદર જે જોવા મળે છે કે આ જે વાયરસ હતા એના જનીન દ્રવ્ય ને આધારે અહીંયા વાયરસની નવી જાતિઓ નિર્માણ પામવાનું શરૂ થઈ જાય છે. આ બધી કોપીઝ એમાં તૈયાર થવા લાગે છે. તો બીજી બાજુ અહીંયા પણ સેમ વસ્તુ થાય છે કે આ બેક્ટેરિયા જે હતા એની અંદર પણ આવું થાય છે. નવી નવી જાતિઓ જે પદાર્થ દાખલ થયો છે એ કરે છે. બીજા સ્ટેપમાં અહીંયા કરવામાં આવે છે બ્લેન્ડિંગ. યાદ રાખો, બ્લેન્ડિંગ. આ જે ઘટના છે એના આધારે જ આ પ્રયોગનું નામ બ્લેન્ડિંગ એક્સપેરિમેન્ટ આપવામાં આવેલું છે. બ્લેન્ડિંગ એક્સપેરિમેન્ટ. શું થશે? બ્લેન્ડિંગ નો અર્થ થાય છે હલાવવું. ખૂબ જ વધુ આરપીએમ એટલે રોટેશન પર મિનિટ એની અંદર ખૂબ જ તીવ્ર ગતિથી ફેરવવામાં આવે છે. પરિણામ એવું આવે છે કે બેક્ટેરિયા અને એની અંદર જે વાયરસ બધા છૂટા છૂટા પડી જાય છે. બ્લેન્ડિંગ કરવામાં આવે છે ત્યારે બધું જ અલગ અલગ વહેંચાઈ જતું હોય છે. અત્યારે આ બેક્ટેરિયામાં બધું છે, પરંતુ બ્લેન્ડિંગ કરવાને કારણે વાયરસ અને બેક્ટેરિયા એ બધું છૂટું પડી જાય છે. તો બ્લેન્ડિંગ કર્યા પછી કરવામાં આવે છે સેન્ટ્રીફ્યુગેશન. સેન્ટ્રીફ્યુગેશન ની જે પ્રક્રિયા છે એ એવી હોય છે કે જેમાં એને એક ટેસ્ટ ટ્યુબની અંદર રાખીને એને ગોળ ફેરવવામાં આવે છે કે જેથી કરીને એની ઉપર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એટલે કે કેન્દ્રત્યાગી બળ લાગે છે. કેન્દ્રત્યાગી બળ લાગવાને પરિણામ એવું આવે છે કે જે પદાર્થનું માસ એનું દળ વધુ હોય એ દૂર જાય છે અને જેનું માસ પ્રમાણમાં ઓછું હોય આ જે ટ્યુબ છે એમાં નજીક રહેશે અને પછી એને સ્થિર થવા દેવામાં આવે છે. સેડિમેન્ટેશન. પરિણામ એવું આવે છે કે જે વજનદાર વસ્તુ હોય છે એ નીચે બેસી જાય છે અને જે હલકી વસ્તુ હોય છે ટેસ્ટ ટ્યુબમાં ઉપર રહી જાય છે. તો જ્યારે આવું સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવ્યું ત્યારે શું જોવા મળે છે એ આપણે જોઈએ. તો સેન્ટ્રીફ્યુગેશનમાં જોવા મળે છે ખાસ યાદ રાખો કે જે કવચ છે એ હલકા હોવાને કારણે ઉપર રહે છે અને બેક્ટેરિયા નીચે હોય છે. તો આ જે પ્રયોગ કરવામાં આવ્યો એમાં શું જોવા મળ્યું એ ખાસ જોઈએ આપણે કે બેક્ટેરિયા હતા એ નીચે હતા. આ જે છે એ બેક્ટેરિયા એ સામાન્ય જોવા મળ્યા, સામાન્ય હતા. જ્યારે ઉપર અહીંયા આપણે નામ લખીએ ખાલી કે નીચે જે તળિયે બેસી જાય છે એને પેલેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. પેલેટ્સ કે જે તળિયે હોય છે અને જે ઉપર તરતું હોય છે એને સુપરનેટ્રન્ટ તરીકે ઓળખવામાં આવે છે. નિતાર એટલે કે સુપરનેટ્રન્ટ ઉપર હોય છે, ઉપરનો ભાગ, આ ભાગ. તો અહીંયા એવું જોવા મળે છે કે રેડિયો એક્ટિવ પદાર્થો એ અહીંયા જોવા મળે છે. જે નિતાર છે એ રેડિયો એક્ટિવ જોવા મળ્યું. નિતાર નીચે જે બેક્ટેરિયા હતા એમાં કોઈ પ્રકારની રેડિયો એક્ટિવિટી જોવા મળી નથી. તો આ બાજુ શું થાય છે એ સમજીએ આપણે કે જે નીચેની તરફ જે બેક્ટેરિયા હતા અહીંયા એ બેક્ટેરિયામાં રેડિયો એક્ટિવિટી જોવા મળી છે. રેડિયો એક્ટિવિટી અહીંયા, પરંતુ એની ઉપર જે નિતાર હતું
સુપરનેટન્ટ આ બધા ઘટકો નિતાર જે હતો એ સામાન્ય જોવા મળે છે. આ જે બાબત છે એ શું સાબિત કરે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે બેક્ટેરિયાની અંદર જે પ્રક્રિયા થઈ છે એના આધારે જ આગળની પેઢીઓ આપણને પ્રાપ્ત થઈ છે. તો એના આધારે શું જોવા મળે છે કે જે બેક્ટેરિયાની અંદર એવા વાયરસનું ઇન્ફેક્શન લગાડવામાં આવ્યું હતું કે જેમાં રેડિયો એક્ટિવ પ્રોટીન હતું અને જે ડીએનએ હતું એ સામાન્ય હતું, એવા વાયરસનું જ્યારે સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવ્યું, પહેલું સ્ટેપ સંક્રમણ છે, બીજું સ્ટેપ બ્લેન્ડિંગ અને ત્રીજું સ્ટેપ સેન્ટ્રીફ્યુગેશન. તો જ્યારે સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવ્યું ત્યારે નિતારમાં રેડિયો એક્ટિવિટી છે, પરંતુ નીચે જે બેક્ટેરિયા છે એમાં રેડિયો એક્ટિવિટી નથી. એનો અર્થ એમ થાય કે જો રેડિયો એક્ટિવ પ્રોટીન જો બેક્ટેરિયામાં દાખલ થયું હોત, ધારી આપણે કે જો પ્રોટીન બેક્ટેરિયામાં દાખલ થયું હોત તો આ બેક્ટેરિયામાં રેડિયો એક્ટિવિટી હોવી જોઈતી હતી, પણ નથી. પરંતુ રેડિયો એક્ટિવિટી ઉપર છે, સુપરનેટેડમાં, એટલે કે જ્યાં પ્રોટીન ભેગું થયું છે વાયરસનું એ ત્યાં છે. એનો અર્થ એમ થયો કે પ્રોટીન જે રેડિયો એક્ટિવ હતું એ ઉપર ને ઉપર છે, અંદર ગયું નથી, એટલે કે પ્રોટીન બેક્ટેરિયામાં ગયું નથી. ઓકે, તો પ્રોટીન બેક્ટેરિયામાં નથી ગયું છતાં નવા વાયરસ જે હતા એ આ બેક્ટેરિયામાં છે. એનો અર્થ એમ તો કે નવા વાયરસ ઉત્પન્ન કરવામાં પ્રોટીનનો ફાળો નથી, કારણ કે જો પ્રોટીનના જવાબથી જ નવા વાયરસ બને તો જ ગણી શકાય કે પ્રોટીનને કારણે વાયરસ બન્યા છે. એવું અહીંયા થાય છે કે જ્યારે આ બી પ્રકારના માધ્યમમાં ઉછેરેલા વાયરસનું ઇન્ફેક્શન જ્યારે લગાડવામાં આવ્યું ત્યારે શું થાય છે કે જે પેલેટ્સ તરીકે અહીંયા જે છે એ આપણે પેલેટ્સ ગણીએ છીએ. આ પેલેટ છે કે જે તળિયે હોય છે, ઉપર જે હોય છે એ સુપરનેટન્ટ તરીકે ઓળખાય છે. સુપરનેટન્ટ એટલે કે જે ઉપર તત્વ છે. તો અહીંયા તમે જોવો છો કે સુપરનેટન્ટમાં રેડિયો એક્ટિવ નથી, પણ નીચે જે બેક્ટેરિયા નીચે તળિયે બેઠા છે એમાં રેડિયો એક્ટિવિટી છે. એનો અર્થ એમ થાય કે જે પદાર્થ જે અહીંયા રેડિયો એક્ટિવ હતો એ હતો ડીએનએ. અહીંયા આજે બી નું ઇન્ફેક્શન લગાડવામાં આવ્યું છે, ખાસ ધ્યાન રાખજો. અહીંયા બી છે, બી એટલે આ માધ્યમ બી, અને એના જે વાયરસ છે એ રેડિયો એક્ટિવ ડીએનએ ધરાવે છે, અને એ રેડિયો એક્ટિવ ડીએનએ જેનું ઇન્ફેક્શન લાગ્યું છે એવા બેક્ટેરિયામાં બેક્ટેરિયા રેડિયો એક્ટિવ છે. એનો અર્થ એમ કે ડીએનએ દાખલ થયું છે બેક્ટેરિયામાં અને એણે નવી જાતિઓ ઉત્પન્ન કરી છે. તો આ જે પ્રયોગો છે એનાથી ખૂબ જ એકદમ નિશંકપણે સાબિત થઈ જાય છે કે વાયરસ કે જેમાં બંને વસ્તુ હાજર છે, ડીએનએ પણ છે અને પ્રોટીન પણ છે, એમાંથી બેક્ટેરિયામાં જ્યારે ચેપ લાગે છે ત્યારે માત્ર અને માત્ર ડીએનએ દાખલ થાય છે, પ્રોટીન દાખલ થતું નથી. ઓકે, બેક્ટેરિયામાં નવા વાયરસ પેદા થાય છે અને આપણે તો ખ્યાલ છે કે નવા વાયરસ તો જ પેદા થાય કે જ્યારે જનીન દ્રવ્ય હોય, અને અહીંયા એ વસ્તુ પૂરેપૂરી સાબિત થાય છે કે જે પદાર્થ દાખલ થયો એણે જ નવા વાયરસ બનાવ્યા છે, અને દાખલ થયેલો પદાર્થ ડીએનએ છે, કારણ કે અહીંયા પેલેટ્સની અંદર રેડિયો એક્ટિવિટી જોવા મળે છે. તો હર્શી અને ચેઝનો આ જે પ્રયોગ હતો એનું નામ છે બ્લેન્ડિંગ એક્સપેરિમેન્ટ. આ પ્રયોગોએ નિશંકપણે સાબિત કરી દીધું કે જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ છે, પ્રોટીન નથી. આગળ જતા બધી બાબતો વધારે સામે આવી છે કે જેના દ્વારા આપણને ઘણી બધી બાબતોની માહિતી મળી છે, પરંતુ હાલ પૂરતું જે અગાઉ જે સ્પર્ધા હતી, જે ગૂંચવાડો હતો કે જનીન દ્રવ્ય તરીકે શું હોઈ શકે, પ્રોટીન હોઈ શકે કે ડીએનએ, એ બાબત હવે નિશંકપણે સાબિત થઈ જાય છે કે ડીએનએ જનીન દ્રવ્ય છે, પ્રોટીન નથી. તો આવા જે પ્રયોગો છે એને આપણે બ્લેન્ડિંગ એક્સપેરિમેન્ટ તરીકે ઓળખીએ છીએ. આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચેઝ દ્વારા આ પ્રયોગો કરવામાં આવ્યા અને એમણે સાબિત કર્યું છે કે જનીન દ્રવ્ય ડીએનએ છે. બાકીના જે ઘણા બધા પ્રયોગો અને નવા સંશોધનો છે એની વાત આપણે પછીના લેક્ચર્સની અંદર કરીશું. અત્યારે બોર્ડ ઉપર આ જે પ્રયોગનું વર્ણન આપણે કર્યું છે એ પ્રયોગની આખી માહિતી એ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એમાંથી પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરી શકો છો.